14 ડિસેમ્બરના રોજ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા અને તેઓ ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં છે. પરંતુ ત્યારબાદથી જ ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ ડેડિયાપાડામાં મોરચો સંભાળી લીધો છે. 2 દિવસ પહેલાં ડેડિયાપાડામાં આદિવાસી હુંકાર રેલી યોજાઈ હતી. આજે આદિવાસી હુંકાર રેલી છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની આગેવાનીમાં યોજાઈ હતી. તે પણ ઘણા બધા સંકેત આપે છે, કારણ કે કોંગ્રેસની આગેવાનીમાં રેલી યોજાઈ હતી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ હાજર હતા અને કોંગ્રેસના પણ નેતા પણ હતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય પણ હતા. આ રેલીની અંદર વર્ષાબેન વસાવાએ સંબોધન કર્યું હતું લોકોને અને તેમણે હુંકાર પણ કર્યો હતો ચૈતર વસાવાને જીતાવવા માટેનો. તો ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ છે કે કોંગ્રેસ પણ આ રેલીમાં હાજર હતી. એટલે ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે કોંગ્રેસે પણ મન બનાવી લીધું છે. પરંતુ આ રેલીની અંદર વર્ષાબેન વસાવાએ પ્રહાર પણ કર્યા હતા સરકાર પર. એટલું જ નહીં, પરંતુ તેમણે ચૈતર વસાવાને કેમ હેરાન કરવામાં આવી રહ્યા છે તે પણ જણાવ્યું હતું. તેની આજે વિસ્તૃતમાં વાત કરીશ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ડેડિયાપાડામાં આદિવાસી હુંકાર રેલી યોજાઈ હતી. તેમાં તમામ નેતાઓ હાજર હતા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના નેતાઓ હાજર હતા. હવે આ સ્પષ્ટ થઈ ગયું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને હવે ક્લિયર લાગી રહી છે, કારણ કે ચૈતર વસાવાના નામ પર તેઓ હવે એક થઈ ગયા છે. હાલ તો ચૈતર વસાવા પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ ડેડિયાપાડામાં જે વર્ષાબેન વસાવા છે તેમણે મોરચો સંભાળી લીધો છે અને તેઓ ક્યાંક ને ક્યાંક જે ધારાસભ્યએ કામ કરવાના હોય તેમની જગ્યાએ તેમના પત્ની એટલે કે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા હાલ દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે અને સામાજિક કાર્યમાં પણ જઈ રહ્યા છે, તેમજ જેમને મદદ જોઈતી હોય ત્યાં પણ જઈ રહ્યા છે. ત્યારે ચૈતર વસાવાના પત્ની આ રેલીની અંદર હાજર પણ રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા અને રેલી નીકળી હતી ત્યારબાદ આવેદનપત્ર પણ આપ્યું હતું અને ત્યારબાદ સંબોધન કર્યું હતું આદિવાસી સમાજને. આપ સાંભળો કે ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ શું કહ્યું. જોહાર. હવે જે આપણે બધા જોઈ રહેલા છે કે ભાજપની સરકાર આપણને આદિવાસીઓને કઈ રીતે ખતમ કરવા માંગે છે તે આપણે બધા જોઈ રહેલા છે. આપણા વિસ્તારમાં નથી રસ્તાઓના ઠેકાણા, રસ્તે બધા ખાડાઓ હોય છે અને રોજના કેટલાક એક્સિડન્ટો પણ થતા હોય છે. એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. અને આપણા વિસ્તારમાં સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી. બાળકોનો પાયો કઈ રીતના મજબૂત થાય એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. અને આ સરકારી હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ નથી. હાલમાં પણ અત્યારે ડૉક્ટરો પણ ત્યાં હાજર નથી. આપણા વિસ્તારના લોકોએ વધારે સારવાર લેવા માટે આગળ શહેરી વિસ્તારોમાં જવું પડે છે અને એ બધું સારું નથી. એટલે આપણે આપણો અવાજ બનીને આપણે એક થઈને લડવું પડશે. અને આપણો આદિવાસી કોઈ દીકરો સરકાર સામે અવાજ ઉઠાવે છે એ સરકારને ગમતું નથી. એટલા માટે આપણે બધા એક થવું પડશે. અને આપણે જોઈ રહેલા છે આજે ઘણી બધી જગ્યાએ નકલી કચેરીઓ પકડાય છે, નકલી પીએ પકડાય છે, નકલી એમએલએ પકડાય છે. એ કોના લીધે પકડાય છે? આ બધું ભાજપનું ષડયંત્ર છે એટલે આ બધું નકલી પકડાય છે. એટલે હજુ પણ આપણે ચેક કરીએ તો ઘણું બધું નકલી પકડી શકીએ એમ છે. એટલે આપણે બધા સાથે રહેવાનું છે. અને આપણે જોઈ રહેલા છે કે આપણી વચ્ચે અત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ હાજર નથી, પણ આપણે બધાએ આપણે પોતે ચૈતરભાઈ છે એ માટે લોકોને પણ જાણ કરવાની છે અને એમની ખોટ આપણે કશે પડવા નથી દેવાની. એટલે આપણે આપણી લડત ચાલુ જ રાખવાની છે. આપણને ન્યાય તો મળવાની છે. સચ્ચાઈની હંમેશા જીત થાય છે. એટલે આપણે હંમેશા બધાએ સાથે રહેવાનું છે. આદિવાસી લોકોમાં કોઈ આગળ જાય એ કોઈને નથી ગમતું. એટલે આપણે બધા સાથે રહીને આપણી લડત લડવાની છે. એટલે તમે બધા સાથ સહકાર આપજો, અમારી સાથે રહેજો. અને આદિવાસીઓના બધા મુદ્દાઓનો અવાજ પણ અમે ઉઠાવીએ છીએ. જેવી રીતે એસટી સ્ટુડન્ટ અને સ્કોલરશીપ નથી મળી એ પણ અમે અપાવડાવી છે. એટલા માટે અને ટાટટેટના બધા વિદ્યાર્થીઓ માટે પણ અમે આંદોલન કર્યું હતું. એના માટે પણ અમે અવાજ ઉઠાવ્યો છે. એટલે ઘણા બધા મુદ્દાઓ અમે આદિવાસીઓ માટે ઉઠાવ્યા છે. આપણા યુવાનો પણ ઘણા બેરોજગાર છે, એ લોકો માટે પણ મુદ્દા ઉઠાવીએ છીએ અમે. માટે બધા અમને સાથ સહકાર આપજો, અમારી સાથે રહેજો. એ જ મારી બધાને નમ્ર વિનંતી છે. ચૈતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી તેઓ એક દિવસ પણ આરામ નથી કર્યો અને તેમણે આદિવાસી સમાજના બાળકોને સ્કોલરશીપ અપાવી, તેમજ આદિવાસી માટે સતત લડતા રહ્યા. તેને લઈને સરકાર તેમને પરેશાન કરી રહી છે તેવું ક્યાંક ને ક્યાંક વર્ષાબેન વસાવા જણાવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આગળ પણ તેઓ ચૂંટણીને લઈને પણ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે તેઓ ક્યાંય પણ ઝૂકે નહીં અને આદિવાસી સમાજ માટે સતત કામ કરતા રહે છે.
હવે જોવાનું એ છે કે લોકસભાની ચૂંટણી હવે ધીરે ધીરે જેમ જેમ નજદીક આવી રહી છે ત્યારે શું થાય છે તે પણ અમે આપને સમાચારના માધ્યમો દ્વારા બતાવતા રહીશું. તેથી આપ આ જે કેસ છે તેમજ વર્ષાબેન વસાવા અને ચૂંટણી લોકસભાની છે તેને લઈને શું માની રહ્યા છો, ડેડિયાપાડાની સ્થિતિ અને આદિવાસી પટ્ટામાં જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો કોણ જીતે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જઈને જરૂરથી જણાવજો, જેથી અમે પણ જાણી શકીએ કે આપ શું વિચારી રહ્યા છો અને આપ જ્યાં રહ્યો છો દાહોદ, છોટાઉદેપુર કે ક્યાંય પણ ગુજરાતમાં ત્યાં શું સ્થિતિ છે તે અમે જાણી શકીએ. તેથી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ તો અમે આપને સતત અપડેટ આપતા રહીશું કે આગળ શું થઈ રહ્યું છે, પરંતુ ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.